ગાઈઝ આજે ચૂલો બનાવીએ છીએ અને અર્પિતાના ચૂલો બનાવતા આવડતું નહીં એટલે મારે લઈને બેહવું પડ્યું છે બધું માટીને બાટીને બધું. જો કે આપણે 2-3 વખત તો બનાવી દીધા છે ચૂલા અને આજે કંઈક આવું છે વિડીયોની અંદર, બરાબર છે. તો જોવાનું ચૂકતા નહીં અને લાઇક શેર કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ કરીને કહેજો આપણો ચૂલો કેવો બનશે. વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ સંજુ કુમાર વ્લોગ. તો આજે આપણે બનાવવાનો છે જૂનો ચૂલો ભાગીને નવો ચૂલો. તો વિડીયોમાં બન્યા રહેજો, મજા આવશે મિત્રો. આવી રીતના થોડું ઘણું બધું અંદર છે, એવું બધું બનાવ્યું, સમનું બનાવ્યું, શું કર્યું એ બધું અંદર તમને જોવા મળવાનું છે. અને ચૂલો બનાવવા શું જોઈએ અને શું એમાં જરૂર પડે એ બધું જોવા મળશે. અત્યારે તો માટી પલાળી રહ્યા છે એ બધું જોવા મળશે. અને આ બાજુ બનાવ્યું છે કંઈક અલગ પ્રકારનું અને જુઓ તો ચૂલો કેવો બને છે એ બધું જોવા મળવાનું છે આખા વિડીયોની અંદર. અને ફાઇનલી અહીંયા 3-4 કારીગરો ચૂલા માટે બોલાયા હતા. જોકે મેં પોતે બનાવ્યો છે પણ બીજા કારીગરો પણ શીખવાડવા આવ્યા હતા. એ બધા મારા મમ્મીને બનાવે છે, એ પેલા એ શું કહેવાય એ બધું બનાવે છે, મને તો યાદ નહીં રહ્યું. અને આખો વિડીયો જોયા પછી તમને ચૂલો આવો જોવા મળશે. આ બીજા દાડાનો વિડીયો છે પણ જોકે આપણે જબરજસ્ત વિડીયો છે. તો મિત્રો અહીંયા સ્ટાર્ટ કરી દીધું છે, વિડીયો આપણો સ્ટાર્ટ થઈ ગયો છે મિત્રો. મારા જૂનો ચૂલો છે એ બધો ભાગીને નવો બનાવવાનો છે. તો એ જોવા માટે તમે વિડીયોની અંદર બન્યા રહ્યો, મજા આવશે. આની માટે શું કરવું છે એ બધું અંદર જોવા મળવાનું છે. અત્યારે તો જૂનો ચૂલો ભાગી બધું ખોતરી બોતરીને કાઢીને અને બધું નવું બનાવવાનું છે. આ એંટો એટલી બધી કડક થઈ ગઈ છે કારણ કે ઊભી ગાલેલી છે, તો અડધી એંટ અંદર છે અને અડધી બહાર છે. તો મારા બધી ખોતરીને કાઢવી પડી છે. તો પાહવે ના પડતો મેં બધા તોડી નાખ્યા હતા, ખાલી 3 એંટો બાકી રહી છે. તો એ પણ મારા ખોતરીને કાઢવી પડશે. જો કે સચિન એમ કહેશે કે હું કાઢી લઉં, તો સચિન કાઢવા વળજો છે. અહીંયા તમે જોઈ શકો છો ખેંચીને પણ નેકરા એવી નહીં, મને લાગે છે અડધી ભાગી જશે એવું લાગે છે. પણ આખી નેકરી ગઈ છે સચિનની, કારણ કે મેં ઘણું બધું અંદર ખોતરી કાઢ્યું હતું એટલે નેકરી. બાકી સચિનનો મેર પડે નહીં, જો બીજી એડ તો નેકરતી જ નહીં. બીજી કાઢવા માટે મારે વધારે ખોતરવું પડશે. બીજી ખોતરી કાઢી છે ને સચિન ફરી બાટજો છે ખેંચવા માટે, પણ મેર આવે એવું લાગતું નહીં. જ્યારે કોરા ટીચીને કાઢ્યું તોય મેર આવે એવું લાગતું નહીં મેર આવે સચિનનો. તો મારે જોર લગાવવું પડશે એવું લાગે છે. બરાબરનું હલાઈ કાઢ્યું એંટ આખી, તો એ પણ હજુ નેકરા એવું લાગતું નહીં. નેકરી ગઈ ભાઈ, આખી એંટ નેકરી ગઈ, બરાબર છે. ત્રીજી તો બહુ ખતરનાક છે, જુઓ તો હજુ હલતી જ નહીં મારી હારી. અડધું ખોતરી કાઢ્યું તો એ હલતી નહીં, તો એના વધારે થોડુંક ખોતરી કાઢીએ ભાઈ. એટલું બધું ખોતર્યું તોય હજુ નેકરા એવું લાગતું નહીં મારું હાનું હોય. હવે ખેંચી જોઈએ નકા હું તો એટ મેલે લે ભાઈ નાખી એને માટો શું કરીએ તારા નેકરતી નથી મારું હાનું શું કરવાનું. એટલે આવું ને આવું થાય છે. અડધી એટ અંદર જ રહ્યો, ચાલશે વાંધો નહીં. જોકે એની ઉપર આપણે બધું પોથરી દઈએ ભડાબૂટ, જે બધું નીકળ્યું હતું ને પાહવે, મતલબ માટી બાટી ને એ બધું ભેગું કરીને રસ્સા ને બસ્સા બધું ભેગું કરીને ટીચી બીચીને એટ વચ્ચે મસ્તન ઠોકી બોકીને રેડી કરી દઈએ એટલે મસ્તન રીતે આમ પેલું એકદમ સીધું સટ થઈ જાય એવું કરી દઈએ. અને ઉપર બીજી માટી પણ નાખવાની છે. જો કે આપણે થોડુંક હરખું કરી લઈએ પહેલાં ટીચી બીચીને, તો મજા આવે. કારણ કે ઢેફોન છે એટલે પછી ભાગવા તો પડત તે મારા, એટલે ભાગીને રેડી કરીને અને પછી માટી નાખીએ. તો અહીં તગારું ભરીને માટી પલળાય છે એ આપણે અહીંયા નાખવાની છે ઉપર. કારણ કે એની આપણે શું કહેવાય એકદમ સીધું તો કરવું પડે ને, કારણ કે પછી ચૂલો ઊંચો નીચો થઈ જાય તો પછી ભાગી જાય એવું થાય. એટલે પહેલાં તારી માટી વચ્ચે મસ્ત સીધું સેટ આમ પ્લાસ્ટર જેવું મારી દઈએ એટલે રેડીમાં. આ કઈ શું લઈને આવ્યો છો યાર? ના શું લે પાર આવ્યો હે ને. હું થોડુંક હરખું કરી દઉં મસ્તન સીધું સેટ, બરાબર છે. તો લાગીને વિડીયો એમ બન્યા રહો. તો મસ્તન માટી બધી બેહાડી દીધી છે અને બધી શું કહેવાય હાથથી મસ્તન પ્લાસ્ટર જેવું મારી દઈએ આપણે એટલે રેડીમેડ થઈ જાય મસ્તન. ઉપર થોડુંક પાણી મારીને પ્લાસ્ટર જેવું બનાવી દઈએ. તો મિત્રો ચૂલાનું તર્યું રેડી થઈ ગયું છે, મસ્તન પ્લાસ્ટર મારી દીધું છે, મસ્તન સીધું સટ થઈ ગયું છે. પાણી લગાવીને મસ્તન લીસું કરી દીધું છે એકદમ સરસ મજાનું. ગાઈઝ અહીંયા માટી પલાળેલી છે અને ઉપર હવે બધી માટી ભેગી કરીને મિક્સ કરવાની છે. અને એકદમ કેવું થાય આમ ગુંદર જેવું ચેકણું આમ વાધર જેવું થઈ જાય, આમ મારીને ચોંટી જાય ને એવું બનાવી દેવાનું છે. આપણે શું કહેવાય 2 હાથ વચ્ચે ભેગું કરવાનું છે. અને વાંગરા બોંગરા બધા ઠરી ગયા છે. જો કે મસ્તન સચિનનું પાણી રેડે છે અને હું બનાવું છું ભડાભૂટ બનાવી દઈએ આપણે.
કારણ કે બહુ વાર લગાડવી નહીં ને કે વિડીયો લાંબો ઝેર થઈ જશે ને તો પછી લોચા પડવાના છે, એટલે આપણે કાપીને ટુકડા મૂકી દઈએ એટલે તમને પણ ખબર પડી જાય કે આ રીતના છે. તો અહીંયા માટી ચોરવા બેસી જાઓ ઘસઘસાઈને, અને માટી એટલી બધી ચેકણી છે ને તો હાથે લગદારા ને ભગદારા ને બધું ચોંટી ગયું છે, એટલે મને તો વાંગરા અકળાઈ ગયો હોય એવું થઈ ગયું છે. પણ જોકે બનાવવું તો પડશે જ તે, કારણ કે છૂટકો જ નહીં, બરાબર છે. તો મિત્રો અહીંયા પાણી રેડ વરજો છે સચિનનો, અને એવું બધું છે. અને મારે આખું આ માટી જેટલી પલાળી છે ને એ બધી ચોરવાની છે. પહેલાં એ લોટ ચોરતા હોય ને આપણે ઘઉંનો લોટ એવી રીતના ચોરવાનું છે. એટલે શું એ પેલું ચેકણું બધું થઈ જાય આમ માટી, મતલબ બધી મિક્સ થઈ જાય ને માટી, એટલે ચેકણી લપટ જેવી થઈ જાય. પછી શું આમ ચૂલામાં લગાવી દઈએ ને તો આમ ફાટા બાટા નહીં ચૂલો એવી રીતના થઈ જાય. તો અહીંયા રેડીમેડ બધું થઈ ગયું છે. પછી આપણે ચૂલો બનાવવાનું ચાલુ કરીએ, બરાબર છે. બહુ થોડું વિડીયો બતાવતો નહીં, કારણ કે પછી બહુ લાંબો વિડીયો થઈ જાય ને તો લોચા પડશે, એટલે થોડું કાપીને જ બતાવી દઉં સીધું. તો અહીંયા મિત્રો અર્પિતા આવી ગઈ છે, અને મેં પહેલો મોટો શું કહેવાય આપણે ગોરા જેવું બનાવે, મતલબ લગદારો બનાવ્યો છે. અને એ લગદારા આપણે ગોઠવીને બનાવવાનું છે, એવું સેટિંગ છે. થોડી સમજણ પડાય એમ કરીએ છીએ આપણે. જો કે બે વખત તો ચૂલા બનાવ્યા છે, આ ત્રીજી વારનો હું બનાવું છું. જો કે અર્પિતાને આવડતું નહીં ચૂલો બનાવતા, એટલે પછી મારે બનાવવો પડશે. બીજું શું કરીએ, એને નહીં આવડતું એટલે મારે બનાવવો પડશે, બરાબર છે. બનાવવાનું સ્ટાર્ટ કરી દીધું છે, તો આપણે થોડો વિડીયો કાપી લઈએ એટલે તમને પણ જોવાની મજા આવે. સીધો ચાલશે. આવું રમવાનું પેલે કરતો વચ્ચે નું સારું જોજો. સાકરી માટે હજો પેટ કોથરી કાલે તા માટે પલાળી ને આ પલાળી કાલે રવિવાર ને ના આવતા રવિવારે બર્થડે આવતા રવિવારે. હા બર્થડે વાપાઈ તો મિત્રો અહીંયા મારી મમ્મી આવી ગઈ છે, એટલે શું કહેવાય આપણે મને થોડુંક બલકડા બનાવતા નહીં આવડતું, એટલે પેલું શું ઢેકા બનાવવાના હોય ને એ નહીં આવડતું, એટલે હું એ બન્યા છે થોડુંક. અમારે ડોગું લાવવાનું ખબર આવે કે બનાવવાનું કેવું થાય ખબર, એક આખો જાય, એક પાછો જતો રહે, એક આમ જતો રહે. મારી એક બે વખત ચૂલા બનાવ્યા હતા પેલા ઘોર ચૂલા ને અમારે મળીએ ને આવી રમત કરતા ચૂલો બનાવ્યો તો તે જવું કાઢ્યો નહીં ને બે વખત કાઢ્યો, ત્રીજી વખત ના ભાગી ગયો કમ્પ્લીટ રહ્યો ચૂલો. કઈ કોને બનાવ્યો એ આતો નતો નહીં, પણ તમારે એ કોને બનાવ્યો? અમને જ બનાવી જાતે પેલી વખત જ તે રમત રોડિયો કરતા
તાલી એ તો હે ને ચાલત તે કારણ કે આપણે મને શીખો તો હું કા મોટા બેન અલ્પ ગુણ તો આપણે જ છે મને શીખો એ તો ના બનેલા છે બોલે ને અને કૃષ્ણ ઇન્દાની રોજ એવી કરી છે ઉપર છે નહીં જલ્દી પ્રોગ્રામ આવવા ડિઝાઇન મેળવાની એટલે ચાલશે. ફાઇનલી ગાઈઝ અહીંયા ચૂલો રેડી થઈ ગયો છે અને મસ્ત બની ગયો છે. તમને ચૂલો કેવો લાગ્યો એ કોમેન્ટ કરીને કહેજો અને કોમેન્ટમાં લખજો અને લાઇક બાઇક તો કરવાનું ભૂલતા જ નહીં, બરાબર છે. અને અહીંયા બીજે દિવસે ડિઝાઇન પાડીને મસ્ત રેડી કરી દીધો કારણ કે બહુ મોજ પડી ગઈ હતી એટલે વિડીયો સરખો આવતો નહોતો એટલે મારે બીજે દાડ ઉતારવો પડ્યો છે. એટલે મસ્ત ચૂલો દેખાઈ રહ્યો છે તમને, એ જોવાની મજા આવશે. મિત્રો કેવો લાગ્યો ચૂલો આપણો બનાવેલો, જોકે આપણે બીજે દિવસ ઉતાર્યો હતો એટલે તમે જોઈ શકો છો અહીંયા કે આવો આવતા વિડીયોની અંદર આપણે મળીએ કંઈક નવું લઈને.